પરંતુ એ પહેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે ભવિષ્યની યોજના બનાવવા માટે સમય ઉત્તમ છે. કામકાજની અંદર આજે તમને થોડી સુસ્તી રહેતી જણાશે. પરિવારજનો સાથે થોડી ઘણી ખેંચતાણ રહી શકે એમ છે. ફાલતુ ખર્ચથી આજે બચવું તમારે બહુ જરૂરી રહેશે અને આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે. સારો એવો ફાયદો આજે તમારે પ્રાપ્ત કરવો છે તો બની શકે ત્યાં સુધી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ધન પ્રાપ્તિના આજે સુંદર મજાના યોગો બની રહ્યા છે. પરિવારની અંદર આજે શાંતિ જળવાઈ રહેતી જણાશે. આજના દિવસની અંદર તમારું સ્વાસ્થ્ય બગડી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ છે. કામકાજના બોજામાંથી આજે તમને મુક્તિ મળતી જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ગાય માતાને ઘાસ અર્પણ કરો, ગાય માતાની સેવા કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, મીઠું નમક આનો સંબંધ તો ચંદ્ર સાથે રહેલો છે. જો કુંડલીની અંદર તમારો ચંદ્ર નબળો હોય તો મીઠાનું દાન કરવાથી અવશ્ય તમને લાભ મળે છે. તમારી માતાનું સ્વાસ્થ્ય બગડેલું હોય, માતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો પણ જો તમે મીઠાનું દાન કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પરંતુ એ પહેલા વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિનો આજે અનુભવ થતો જણાશે. કામકાજની અંદર આજે થોડી ઘણી તકલીફ રહેતી જણાય ને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસની અંદર સંપત્તિને લગતા પ્રશ્નોને તમે હળવા બનાવી શકશો ને પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? આજે કોઈ ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જજો, તમારી શક્તિ મુજબનું ત્યાં દાન કરજો, પોઝિટિવ લાભ રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. ધીરજથી કોઈ પણ કામની શરૂઆત કરવી તમારા માટે હિતાવહ રહેશે. વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે. પ્રેમ સંબંધોની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીની પૂજા કરજો, શિવજીની આરાધના કરજો, શિવજીના મંત્રના જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે રોકાણ માટે આજે મધ્યમ સમય છે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર તમને સારી આવક મળતી જણાશે. કરેલા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય ને મિત્ર સાથે પૈસાની લેવડ દેવડમાં કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, પોઝિટિવ લાભ મળશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આવકની અંદર આજે વધારો થતો જણાશે. અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાય. પરિવારજનોનો આજે તમને ભરપૂર સહયોગ મળી શકે અને અજાણ્યા સાથેનો વ્યવહાર આજના દિવસની અંદર તમને નુકસાન કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાન વિષ્ણુની ઉપાસના અવશ્ય કરવી જોઈએ, આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. આ તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે સમજદારીથી કરેલા કામ અવશ્ય આપને લાભ સારો આપી શકશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે સારો સમય નથી. આજે કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે બચવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી દુર્ગા, દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની. ખાસ કરીને ચંડી પાઠમાં પાછળના ભાગની અંદર 32 દુર્ગાના નામ આપેલા હોય છે. આ દુર્ગાના 32 નામનો જો તમે આજે જપ કરી દિવસની શરૂઆત કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ.
વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળશે. વ્યવસાયની અંદર આજે નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થવાના સુંદર મજાના યોગો છે. યાત્રા પ્રવાસના યોગ અત્યંત સારા છે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બની શકે તો તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, ઈષ્ટદેવની પૂજા કરો, ઈષ્ટદેવની આરાધના કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે વધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે તમને નવી તકો પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. કામકાજની અંદર આજે મહેનત વધારે પડતી થાય ને શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળી શકે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થઈ શકે, એ માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભોળિયાનાથની પૂજા કરજો. પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર જે ખને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને આજે ખર્ચમાં વધારો થતો જણાશે. તમારી આવડતનો જો આજે તમે ઉપયોગ કરશો તો તમને પોઝિટિવ લાભ મળી શકે. આમ પણ કોઈની વાતમાં આવીને કામ ન કરતા હો, નહીતર નુકસાનીનો ભોગ તમારે બનવું પડી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીના મંત્રના જપ કરી દિવસની શરૂઆત કરો. પરિવાર સાથે આજે બહાર જવાનું આયોજન કરો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ. કુંભ રાશિવાળા જાતકો માટે જૂની પરેશાનીઓમાંથી રાહત મળતી જણાશે. કામકાજની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ રહે અને આવકના નવા દ્વાર તમે ઉભા કરી શકશો. તમારી વાત તમારે ગુપ્ત રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કીડિયારું પૂરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પરિવારની અંદર કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. અકારણ આજના દિવસની અંદર ખર્ચ આવતો જણાય. પરિવારની અંદર થોડી ઘણી શાંતિ રહેતી જણાશે અને ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો કનકધારા સ્તોત્રનો પાઠ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે.